ફેબ્રુઆરી 2026 એટલે આજના દિવસે નિર્મલા સીતારમણ આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે બજેટની લાંબી સ્પીચ આપી છે, પણ એ 80-90 મિનિટની બજેટની સ્પીચ સાંભળવાની તમારે જરૂરત નથી, કારણ કે આખી સ્પીચ સાંભળીને, બજેટની કી હાઇલાઇટ્સ વાંચીને, સ્પીચ વાંચીને તમારા માટે 10 મિનિટની અંદર 22 એવા મોટા બદલાવ તમને કહેવાનો છું, જે બદલાવ આજના બજેટ સ્પીચમાં જાહેર કર્યા છે આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે. અને એ જો બદલાવ તમે બહુ સરળ ભાષામાં સમજવા માંગતા હોય તો એના માટે આ વિડીયો સાચું કહું નો જોઈ લેજો. તમે જોઈ રહ્યા છો સાચું કહું. મારું નામ છે ગુંજ ઠક્કર. હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી ચેનલ તો કરી દેજો. આ નવી ચેનલ છે, મજા આવશે તમને મારી સાથે. હવે સૌથી પહેલા તો આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે એવું કીધું કે 1 એપ્રિલ 2026 થી નવો ઇન્કમ ટેક્સ એક્ટ લાગુ થઈ જશે. એ એક્ટમાં કયા કયા નવા ચેન્જીસ છે એની એક નાનકડી વિડીયો ઇન્સ્ટાગ્રામ ઉપર બનાવી દીધી છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે, તમે જોઈ લેજો. હવે આ આખા બજેટમાં ઇન્કમ ટેક્સ વિશેની બીજી કોઈ પણ વાત નથી, એટલે ગયા વર્ષે જે ઇન્કમ ટેક્સમાં બદલાવ આવ્યા હતા એ કન્ટિન્યુ રહેશે. ઇન્કમ ટેક્સમાં બીજા કોઈ પણ મોટા બદલાવ નથી. પહેલો જે ચેન્જ તમને કહીશ એ શેર બાયબેકના ટેક્સ ઉપર કહીશ, જેમાં હવે ટેક્સ ઓછો ભરવો પડશે આપણે. શેર બાયબેક એટલે કોઈ પણ કંપની જ્યારે શેર્સનું બાયબેક કરે છે ત્યારે એના ઉપર 5% થી લઈને 20% સુધીનો ટેક્સ જાહેર કર્યો હતો, પણ હવે એ કેપિટલ ગેઇન્સ ટેક્સ જેટલો જ લાગશે આપણને. બીજું, આપણા દેશમાં એક પાયલટ સ્કીમ જાહેર કરવામાં આવી છે દેશના ટુરિઝમની 20 અલગ અલગ સાઇટ્સના ગાઈડ્સને ટ્રેન કરવા માટે. 10,000 જેટલા ગાઈડ્સને 12 વીકનો એક કોર્સમાં ટ્રેનિંગ આપવામાં આવશે, જે ટ્રેનિંગનું કોલેબોરેશન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટની સાથે થશે, અને આ 20 અલગ અલગ ટુરિસ્ટ સ્પોટ છે એના માટે એમને ટ્રેન કરવામાં આવશે. આનાથી ફાયદો એ થશે કે આપણા દેશમાં જ્યારે ટુરિઝમ વધશે ત્યારે એ ગાઈડ્સ આપણા દેશના ટુરિસ્ટને ઇઝીલી ગાઈડ કરી શકશે. ત્રીજું, આપણા દેશની 15 આર્કિયોલોજીકલ સાઇટ્સને ડેવલપ કરવામાં આવશે, જેમાં આપણા ગુજરાતનું લોથલ અને ધોલાવીરા પણ આવી ગયું છે. આમાં એક એવા કોરિડોર તૈયાર કરવામાં આવશે જેમાં ટુરિસ્ટ આવી શકશે અને પ્રોપર ઇન્ડિયન આર્કિયોલોજીકલ સાઇટ્સની મજા માણી શકશે. ચોથું, ખેડૂતોની ઇન્કમ વિશે વાત કરી છે. ઇન્કમ વધારવા માટે ફોકસ આપવામાં આવશે 4 હાઈ વેલ્યુ પ્રોડક્ટ્સને: કાજુ, કોકો સીડ્સ એટલે જેનાથી ચોકલેટ બને છે, કોકોનટ, અને ચોથું છે ચંદનનું લાકડું. અને એમાં બી કોકોનટ પ્રમોશન સ્કીમની વાત કરી છે, જેમાં જૂના ઝાડ જે વધારે yieldનતા આપતા એની જગ્યાએ નવા ઝાડ લગાડવાની વાત કરી છે. પાંચમું, ભારત વિસ્તાર, આ એક AI ટૂલ છે જે ખેડૂતોને મદદ કરશે, એના પ્રમોશનની વાત કરી છે. આ ખેડૂતોને કયો ક્રોપ લેવો, કઈ રીતે પ્રોડક્શન કરવું, એમાં હેલ્પ કરશે આ AI ટૂલ, જેનાથી ખેડૂતોની આવક વધશે. છઠ્ઠું, એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ AVGS માટે કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ તૈયાર કરવામાં આવશે. એવું અનુમાન છે કે 2030 સુધી આપણા દેશમાં આ 4 સેગમેન્ટ સાથે જોડાયેલા 20 લાખ પ્રોફેશનલ્સની રિક્વાયરમેન્ટ આવશે. એના માટે મુંબઈમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજીસની સ્થાપના કરવામાં આવશે. 15,000 સેકન્ડરી સ્કૂલ્સ અને 500 કોલેજમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ તૈયાર કરવામાં આવશે, ને આ એક ઓરેન્જ ઇકોનોમીને બૂસ્ટ છે. પછી 7મું, મોટર વ્હીકલમાં આપણે કોઈ એક્સિડન્ટનો ક્લેમ કરેલો છે ને એ ક્લેમ આપણને મળે છે તો એના ઉપર જે ઇન્ટરેસ્ટ મળે છે ને એના ઉપર ઇન્કમ ટેક્સ ભરવાનું નહીં આવે. 8મું, સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ વધારી દેવામાં આવ્યું છે. સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ ફ્યુચર્સના કોઈ બી ટ્રાન્ઝેક્શન ઉપર જે 0.02% હતો એ વધારીને 0.05% કરી દેવામાં આવ્યો છે. પછી ઓપ્શન્સ પ્રીમિયમમાં 0.1% થી 0.15% વધારી દેવામાં આવ્યો છે, અને એક્સરસાઇઝ ઓફ ઓપ્શનમાં 0.125% હતો એ વધારીને 0.15% કરી દેવામાં આવ્યો છે. પછી ભારતના ફિશરમેનને સપોર્ટ કરવા માટે એવું કીધું છે કે જો EEZમાં કોઈ પણ માછલી પકડે છે એ લોકો, તો એવા સંજોગોમાં એના ઉપર એમને ડ્યુટી નહીં ભરવી પડે એ માછલી ઉપર. એના સિવાય અગર જો એ માછલીને ડાયરેક્ટલી કોઈ ફોરેન પોર્ટ ઉપર લેન્ડ કરાવે છે તો એને સીધું એક્સપોર્ટ ગણવામાં આવશે. પછી 10મું, આપણે ઇન્ડિયાની બહાર ક્યાંય ટ્રાવેલ કરવું છે, કોઈ ટ્રીટમેન્ટ લેવા માટે જવું છે કે ભણવા માટે જવું છે ને, તો એના ઉપર TCS આપણે ભરવો પડતો હતો, જે 5% કે 20% હતો એ હવે ઘટાડીને 2% કરી દીધો છે. એટલે હવે ફોરેન ફરવા જવું હશે આપણે તો એ સસ્તું થઈ જશે, પણ આ બી ઇમ્પ્લિમેન્ટ થશે 1 એપ્રિલ 2026 થી. પછી રેર અર્થ મેગ્નેટની વાત કરીએ. ચાઇનામાં દુનિયાભરમાં જેટલા બી રેર અર્થ મેગ્નેટ બને છે ને એમાં 90% થી 100% જેટલા ચાઇનામાં જ ભાઈ ભેગા થાય છે. તો એ હવે આપણા દેશમાં આપણે પ્રમોટ કરવું છે, તો એના માટે એક કોરિડોર તૈયાર કરવામાં આવશે, જે કોરિડોર ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરલામાં તૈયાર કરવામાં આવશે. તો આનું પ્રોડક્શન, પ્રોસેસિંગ, માઇનિંગ, રિસર્ચ અને મેન્યુફેક્ચરિંગ આ બધા ઉપર પ્રોત્સાહન આપવામાં આવશે. પછી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સના કમ્પોનન્ટ્સ જો આપણે બહારથી મંગાવવામાં આવે છે તો એવા સંજોગોમાં એના ઉપર કોઈ પણ ડ્યુટી લાગશે નહીં 2035 સુધી. આ કેમ છે ને હું તમને સમજાવું.
ગયા વર્ષના બજેટ મને યાદ છે અને એ બજેટમાં એવો ટાર્ગેટ મૂક્યો હતો કે 2047 સુધી આપણે 100 ગીગાવોટ ન્યુક્લિયર પાવરથી પ્રોડ્યુસ કરવું છે. ન્યુક્લિયર પાવર અગર જો કોઈ વસ્તુ ઊંધી થઈ જાય તો રિસ્કી છે, પણ એની સામે સૌથી ચીપ પાવર એ ન્યુક્લિયર પાવર છે. તો એ ન્યુક્લિયર પાવરના પ્રોત્સાહન માટે જ્યારે 100 ગીગાવોટનો ટાર્ગેટ રાખ્યો હતો 2047 સુધી, તો એ 100 ગીગાવોટ આપણા દેશમાં અત્યારે આપણે જોઈએ તો 500 ગીગાવોટનું ઇલેક્ટ્રિસિટી પ્રોડક્શન થાય છે. તો એ 100 ગીગાવોટ એક મોટો પ્રપોર્શન છે અને એ પ્રપોર્શન જો ન્યુક્લિયરથી થવા લાગે ને આપણા દેશમાં તો પાવર બહુ જ સસ્તો થઈ જાય, મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બહુ જ ફાયદો મળી શકે એના લીધે. તો એના માટે જ મને લાગે છે કે આ 2035 સુધી કમ્પોનન્ટ્સ ઇમ્પોર્ટ કરીએ તો એના ઉપર આપણને ડ્યુટીની મુક્તિ મળી ગઈ. 13મું, કેપિટલ એક્સપેન્ડિચર જે કરશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એ ગયા વર્ષે 11.2 લાખ કરોડ હતો, એ વધારીને 12 લાખ કરોડથી પણ વધારે કરવાના છે આ વર્ષે. ફિસ્કલ ડેફિસિટ વિશે શું કીધું? તો ફિસ્કલ ડેફિસિટ એટલે સરકારની આવક અને સરકાર પાસેથી જાવકનો ડિફરન્સ. જાવક હંમેશા વધારે જ હોય સરકારની. તો એ આપણા ફાઇનાન્સ મિનિસ્ટરનો ટાર્ગેટ હતો 2025-26 સુધી 4.5% ઓફ જીડીપીના 4.5%થી ઓછું થઈ જવું જોઈએ. તો એ થઈ ગયું છે એવું એમણે આપણને જણાવ્યું અને આવતા વર્ષ માટે 4.3% ફિસ્કલ ડેફિસિટનો ટાર્ગેટ છે. એમએસએમઈની વાત કરી છે, જેના માટે 10,000 કરોડ રૂપિયાનો એક ગ્રોથ ફંડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાંથી 2,000 કરોડ એ માઇક્રો સેક્ટર માટે છે. પછી કેન્સરની દવાઓ જે ઇમ્પોર્ટ કરવી પડે છે એવી 17 દવાઓ ઉપર ડ્યુટી એક્ઝેમ્પ્ટ કરી દીધી છે, એટલે 17 દવાઓ સસ્તી થશે. બાયોફાર્મા શક્તિની જાહેરાત કરી, જેના માટે 10,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જેમાં રિસર્ચ થશે. એના સિવાય ક્લિનિકલ ટ્રાયલ્સ થશે. બેસિકલી આપણા દેશમાં પણ દુનિયાના સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે દવાઓનું ટેસ્ટિંગ થાય એના માટેની આ વસ્તુ તૈયાર કરવામાં આવી છે. પછી બાયોફાર્માના 3 નવા ઇન્સ્ટિટ્યૂટ્સની જાહેરાત કરી. નેક્સ્ટ આવીએ એરક્રાફ્ટ પાર્ટ્સ. એરક્રાફ્ટના પાર્ટ્સ અને કમ્પોનન્ટ્સ જો મંગાવવા પડે છે આપણે અહીંયા, તો એના ઉપર પણ ડ્યુટીની એક્ઝેમ્પશનની વાત કરી છે. હવે આ ડ્યુટી એક્ઝેમ્પ્ટ થઈ જશે તો એનાથી ટ્રેનિંગ એરક્રાફ્ટ, સિવિલિયન એરક્રાફ્ટ કે બીજા એરક્રાફ્ટ એમાં ફાયદો થશે. આનાથી મને તો એક હિન્ટ એ મળે છે કે આપણે જે નેક્સ્ટ એરક્રાફ્ટ ખરીદવાના છે, જેના માટે આપણે ટ્રાય કરી રહ્યા છે કે ઇન્ડિયામાં ટેકનોલોજી ટ્રાન્સફર થાય, તો એ ટેકનોલોજી ટ્રાન્સફર માટે થઈને જ જ્યારે એરક્રાફ્ટના પાર્ટ્સ આવે તો એના ઉપર ડ્યુટી નહીં લાગે, તો એરક્રાફ્ટ કદાચ આપણને સસ્તા પડી શકે છે. પછી ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ મેન્યુફેક્ચરિંગ સ્કીમ છે, જેના માટે 22,900 કરોડથી પણ વધારે ફાળવ્યા હતા ગયા વર્ષે. એના માટે 40,000 કરોડ ફાળવ્યા છે, જેમાં સેમિકન્ડક્ટર મિશન પણ એક મોટી જગ્યા લે છે. પછી ઇન્ડિવિજ્યુઅલ પર્સન જે ભારતની બહાર વસે છે ને, એ કોઈ પણ કંપનીના ઇક્વિટી ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકશે ને ઇન્વેસ્ટમેન્ટનો જે એમનો લિમિટ હતી 5%ની એ વધારીને 10% કરી દેવામાં આવી છે. પછી બહારની કંપનીઓને 2047 સુધી ટેક્સ હોલિડે આપી દેવામાં આવી છે અગર એ ભારતમાં ડેટા સેન્ટર્સ ચલાવે છે તો. ભારતમાં ડેટા સેન્ટર ચલાવે છે જેમાં ભારતમાં સર્વિસીસ આપે છે અને બહાર પણ જો ક્લાઉડ સર્વિસિંગ ઓફર કરે છે, પણ ડેટા સેન્ટર જો ભારતમાં છે ને તો એમને ટેક્સ હોલિડે આપી દેવામાં આવી છે. આ ખાલી ફોરેન કંપનીઝ માટે જ છે. ઓલરેડી આપણા દેશમાં ઘણા બધા મોટા પ્લેયર્સે ડેટા સેન્ટર્સ અનાઉન્સ કરી દીધા છે, જે આવનારા સમયમાં 2029-2030 સુધી આવવાના છે. પછી દુનિયાભરનું ગ્લોબલ ટેલેન્ટ આપણા દેશમાં આવે ને એના માટે એમને પણ 5 વર્ષની ટેક્સ હોલિડે આપવાની વાત કરી છે. એટલે જો કોઈ પણ ગ્લોબલ ટેલેન્ટ આપણા દેશમાં આવે છે અને એમને ભારતની ઇન્કમ ઉપર તો ટેક્સ લાગશે, પણ આવનારા 5 વર્ષ માટે એમને બીજા કોઈ દેશમાં જે ઇન્કમ થાય છે ને એના ઉપર કોઈ પણ ટેક્સ લાગશે નહીં. પછી 22મા નંબરે છે લેધર ગુડ્સ, મરીન અને ટેક્સટાઇલની પ્રોડક્ટ્સ, જેના માટે આપણા દેશમાં બધી કંપનીઝે બહારથી જો કોઈ બી મટીરિયલ ઇમ્પોર્ટ કરવું પડે છે તો એ ઇમ્પોર્ટ કરે છે, એના પછી પાછું એક્સપોર્ટ કરતા હોય છે. તો એવા સંજોગોમાં એમને ઇમ્પોર્ટ કર્યા પછી ઇમ્પોર્ટ ડ્યુટી નહીં લાગે. એમાં બી એવા ઘણા બધા નિયમો હતા કે આટલા સમય માટે જ આપણા દેશમાં રાખી શકે, પછી એક્સપોર્ટ કરી દેવું પડે, તો એ પણ વધારીને 1 વર્ષ કરી દેવામાં આવ્યું છે. બેસિકલી જે ભારત અને EUની ડીલ થઈ છે ને, જેનો વિડીયો તમે જોયો જ હશે સાચું કહુંની ચેનલ ઉપર, એમાં જે આ લેધર ગુડ્સ, ટેક્સટાઇલ કે પછી મરીન પ્રોડક્ટ્સની વાત કરી છે, એના માટે જ આ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. બસ આટલામાં મેન વસ્તુઓ કવર થઈ ગઈ છે આ વર્ષના બજેટની. તમને આ વિડીયોમાં બજેટની બધી માહિતી મળી ગઈ હોય તો આવા વિડીયોઝ માટે સબસ્ક્રાઇબ બટન કરી દેજો. હવે આ બજેટ પછી કઈ વસ્તુ સસ્તી થશે કે મોંઘી થશે એ જો તમારે જોવું છે તો ઇન્સ્ટાગ્રામ ઉપર મને એટલે કે થપ્પડ કી ગુંજને ફોલો કરી લેજો, એના ઉપર નેક્સ્ટ વિડીયો આવી જશે.